હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું ચૂરમાના લાડવા. લાડવા બનાવવા માટે મેં સૌપ્રથમ લીધો છે લાડવાનો લોટ, જે થોડો કરકરો હોય છે. પછી એમાં તેલનું મોણ નાખશું, અને તેલનું મોણ આપણે મુઠિયા વળતું મોણ નાખવાનું છે, અને એકદમ કડક ભાખરીનો લોટ હોય એવો સરસથી લોટ બાંધી લેવાનો છે. એકદમ સરસ મોણ નાખવાનું છે, અને પાણીથી જ લોટ બાંધવાનો છે. મુઠિયા વળતું મોણ કરવાનું છે. આવો એકદમ કડક લોટ બાંધવાનો છે. હવે તમે લાડવા બનાવવા માટે આવી રીતે ભાખરી કરીને પણ કરી શકો છો, અને નાના નાના ગોળ ગોળ મુઠિયા વાળી અને એને ફ્રાય કરીને પણ કરી શકો છો. બે રીતે કરવાનું. આવી રીતે ભાખરી થઈ જાય પછી એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે, અને ચાયણાની મદદથી આવી રીતે બધું સરસથી ચાળી લેવાનું છે. એક સરખું સરસ ચાળી લેવાનું છે. સાઈડમાં તમારે ઘીને ગરમ મૂકવાનું છે, અને એમાં ગોળને મેલ્ટ કરવા દેવાનું છે. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ ગેસ ચાલુ રાખવાનું છે. હવે જે તમે ભાખરી કરીને લોટ ચાળ્યો હતો એમાં તમારે ઘી અને ગોળ નાખવાનું છે. પ્રમાણસર મેં અંદાજે જ નાખ્યું છે, અને બધું સરસથી મિક્સ કરી લેવાનું છે. હવે અંદર બદામ નાખવાની છે, અને આવી રીતે હાથની મદદથી કે મોલ્ડ હોય એની મદદથી તમારે સરસ લાડવાનો નાનો નાનો શેપ આપવાનો છે. ઉપર ખસખસથી ડેકોરેશન કરવાનું.